વિશ્વ સિકલસેલ દિવસ નિમિત્તે ઘેજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સિકલસેલ એનિમિયા નિયંત્રણ કાર્યક્રમ તથા રક્તદાન કેમ્પ યોજાયો. નવસારી જિલ્લામાં આજે તા. 19 જૂન વિશ્વ સિકલસેલ દિવસ નિમિત્તે ઘેજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સિકલસેલ એનિમિયા નિયંત્રણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લોહીની અછતને ધ્યાનમાં રાખી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા નવસારી દ્વારા વિશેષ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અમારું નામ ડૉક્ટર ભાવેશ પટેલ છે. જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી તરીકે કાર્યરત છું અને જિલ્લાના નોડલ સિકલ સેલ ઓફિસર તરીકે નવસારી જિલ્લામાં ફરજ બજાવીએ છીએ. આજે વિશ્વ સિકલ સેલ દિવસ નિમિત્તે સિકલ સેલ એનિમિયા પ્રોગ્રામ અંતર્ગત આપણે જિલ્લાની અંદર વિવિધ આઈસી પ્રવૃત્તિઓ, મેડિકલ કેમ્પ અને સિકલ સેલ દર્દીઓ માટેના કેમ્પની વ્યવસ્થા, એમના કાઉન્સેલિંગ અને એમના સ્ક્રીનિંગની વ્યવસ્થા આજે કરેલી છે. નવસારી જિલ્લાની વાત કરીએ તો નવસારી જિલ્લા આપણું આદિજાતિ વિસ્તાર ધરાવે છે, 50%થી વધારે આદિજાતિ વસ્તી ધરાવે છે. તો એની અંદર મુખ્યત્વે આપણે 98% જેટલા સિકલ સેલ જે ટ્રાઇબલ વિસ્તાર છે એની આપણે સ્ક્રીનિંગ પૂર્ણ કરી ચૂક્યા છે અને જેમાં આપણને 1700થી વધુ જેટલા આપણા સિકલ સેલ ડિઝીઝ દર્દીઓ છે અને 45થી 1000થી વધારે આપણા સિકલ સેલ ટ્રેડ દર્દીઓ છે. એ તમામ દર્દીઓને આપણે આપણા સરકારી આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ પર આપણે પૂરતી સુવિધાઓ અને સારવાર આપી રહ્યા છે. જેને પણ જરૂરી હોય તેને વધારે રેફરલ સેવાઓ પણ એમને આપણી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ લેવલની સારવાર આપી રહ્યા છે. તેમજ વધુમાં નવસારી જિલ્લાની અંદર સિકલ સેલ કોમ્પ્રિહેન્સિવ ક્લિનિક ચાલે છે ટોમલા ખાતે, કે જે આપણે સુપર સ્પેશિયાલિટીની સારવાર પણ જે હિમેટોલોજીસ્ટ છે ડૉક્ટર નીરવ બુચ સાહેબ છે એમની સારવાર પણ આપણે મહિનામાં 2 વાર એ રીતે આપણે ફ્રીમાં મેળવીએ છીએ. તેમજ આજરોજની વાત કરીએ તો આપણે ઘેજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જેસીઆઈના સંયુક્ત ઉપક્રમે સિકલ સેલ દર્દીઓ માટે એક કેમ્પ રાખેલો છે. એના તમામ ફેમિલી મેમ્બરનો સ્ક્રીનિંગ અને તે તમામ દર્દીઓના કાઉન્સેલિંગની સેવાઓ આજે ખાસ રાખેલી છે. તેમજ એમના સહયોગથી આજે બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખેલો છે, જેમાં લોકો આગળ આવી અને બ્લડ ડોનેશન કરે. તો આપણા ઘણીવાર સિકલ સેલ દર્દીઓને આ ડોનેશનની પણ જરૂર હોય છે. તો એ જ્યારે સમય ક્રાઇસિસમાં પેશન્ટ જાય ત્યારે એને ખાસ ઉપયોગી નીવડે છે. વધુ એક મુખ્ય માહિતી વાત કરું તો આદિજાતિ વિભાગ સાથે છેલ્લા 3 વર્ષથી આપણે સિકલ સેલ ડિઝીઝ દર્દીઓને મફત તબીબી સેવાઓ આપી રહ્યા છીએ. તેનો એક સહાય છે તે પર મંથ આપણે 2,500 રૂપિયાની સહાય ચૂકવીએ છીએ. તો ગત વર્ષની વાત કરીએ તો 2024-25ની અંદર આપણે 3 કરોડથી વધુ રકમ સિકલ સેલ ડિઝીઝ દર્દીઓને આપેલી છે અને 25-26ની વાત કરીએ તો 4 કરોડથી વધારે રકમ આપણે આખા ડિસ્ટ્રિક્ટના જે પણ ડિઝીઝ દર્દીઓ છે તે એસટી પેશન્ટને આપણે આપી રહ્યા છે. તમામ લોકોને આ મારી વિનંતી છે કે આ ડિઝીઝ દર્દીઓ જે છે તે તમામને પૂરતી સહાય, એમાં સહયોગ મળે અને એ માટે લોકો આગળ આવે અને પોતાની કોઈ આ વાત હોય ડિઝીઝની છુપાવે ને એ માટે કોઈ એવું જોખમ કે એવું વિચારે નહીં, પરંતુ એની અમારી આરોગ્ય કેન્દ્રની જે કાઉન્સેલિંગ સેવા છે કે ભવિષ્યની આગલી પેઢીમાં સિકલ સેલ ડિઝીઝ કઈ રીતે ન આવે, તો એ તમામ સેવાઓનો લાભ લે અને આપણે આપણા સમાજને જે સિકલ સેલ ડિઝીઝ છે એમાંથી ધીરે ધીરે કરીને આપણે જે લક્ષ્ય છે 2047નું કે ભારત દેશને સિકલ સેલ એનિમિયાથી મુક્ત કરવાનું તે આપણે હાંસલ કરીએ. થેન્ક યુ. આ કાર્યક્રમ અંતર્ગત સિકલસેલ એનિમિયા અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી તેમજ રક્તદાનના મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી માનવ સેવા માટે યોગદાન આપ્યું હતું. રિપોર્ટર નેહલ પટેલ.